કે મિત્રો, તો આજે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2Bનું જે એક્ઝિબિશન આપણા સુરતને આંગણે થયું છે એ ખૂબ જ સરાહનીય છે, જેનાથી સુરતમાં જે ડાયમંડ બની રહ્યા છે દુનિયાના 90%, એ ડાયમંડની પરખ કરવા માટે દેશ વિદેશથી જે બાયરો આવશે એમાં આપણા સુરતના ડાયમંડની ઓળખ સાથે સુરતની સાથે રિલેશન બંધાશે. એટલે આપણે આ તબક્કે સુરત ડાયમંડ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીએ. જય હિન્દ. જુઓ ભાઈ, કોઈ પણ વસ્તુ હોય તો આપણે ગમે ત્યારે અટકતા હોઈએ તો કોઈ પણનો સપોર્ટ મળે તો થોડો તો ધક્કો લાગે જ. એટલે અત્યારનું જે આ મંદિરનું વાતાવરણ છે હીરામાં, તો આ એક્ઝિબિશનથી એને થોડો ધક્કો તો રાહત. આજ રોજ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂજ એટલે કે ડાયમંડના સ્ટોલ કરીને વિશ્વના તમામ બાયરો અહીંયા ખરીદવા માટે આવે ત્યારે લેબગ્રોન ડાયમંડ અને રિયલ નેચરલ ડાયમંડ 10 ડાયમંડમાંથી 9 ડાયમંડ સુરતની અંદર જ્યારે એનું પ્રોડક્શન થતું હોય ત્યારે આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન સુરત એ ડાયમંડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે. અને હીરાબુર્જથી લઈને દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે અહીંયા તૈયાર થયું છે ત્યારે દુનિયાના દરેક બાયર્સ સુરતની અંદર આ ડાયમંડ્સ પરચેજ કરવા માટે આવે એ હેતુ છે. ડાયમંડ એસોસિએશનનું આ એક ખૂબ સફળ આયોજન થઈ રહ્યું છે ત્યારે સુરતના બિઝનેસકીય રીતે સુરતના વિકાસમાં આ એક મહત્ત્વનું સ્થળ છે અને એના મહત્ત્વની એમનું યોગદાન રહ્યું છે. કેટલા કેરેટ છે? 8 કેરેટ 12